2 દિવસ પહેલાં મારી પાસે એક પેશન્ટ આવ્યું રાત્રે ઇમરજન્સીમાં. એમને 5મા મહિનાની પ્રેગ્નન્સી હતી અને બ્લીડિંગની તકલીફ હતી. હસબન્ડ વાઈફે એવું કીધું કે અમે રિલેશન રાખ્યું એના પછી આ સ્પોટિંગ ચાલુ થયું છે. તો એવું તો નથી ને કે બાળકને માથા પર વાગી ગયું એના લીધે બ્લીડિંગ થયું? તો હવે ખાસ જાણવાની વાત એ છે કે તમે કયા મહિનામાં રિલેશન રાખી શકો, કયા મહિનામાં ઇન્ટરકોર્સ કરી શકો. તમે ચોથા, 5મા અને 6ઠ્ઠા મહિનામાં સેક્સ કરી શકો એ સેફ છે. પહેલા, બીજા, 3જા મહિનામાં ના કરી શકો. છેલ્લા 8મા અને 9મા મહિનામાં પણ ના કરવું જોઈએ. સૌથી મહત્વની વાત કે હવે કઈ પ્રેગ્નન્સીમાં તમારે સેક્સ અવોઇડ કરવું જોઈએ, કે જેને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય, પહેલાં વારંવાર અબોર્શન થયા હોય, ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય, મેલી નીચેના ભાગમાં હોય, ગર્ભાશયના મુખ ઉપર ટાંકો લીધેલો હોય, ગર્ભાશયનું મુખ ઢીલું હોય અને જેને કમ્પ્લીટ બેડ રેસ્ટની સલાહ આપી હોય, આવા કેસમાં એમણે કમ્પ્લીટલી રિલેશન રાખવાનું અવોઇડ કરવું જોઈએ. આ પેશન્ટમાં એક્ઝામિન કર્યા પછી જાણ થઈ કે એમને જે મેલીનો ભાગ હોય એ ગર્ભાશયનું જે મુખ હોય એને નજીક આવતો હતો, તો એના લીધે એમને બ્લીડિંગ થયું, ના કે એમને પ્રેગ્નન્સીમાં રિલેશન રાખ્યા પછી. એટલે તમારે ખાસ તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ પછી જ તમારે રિલેશન રાખવું જોઈએ.